જય સ્વામિનારાયણ। હેલો દોસ્તો, કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં। મિત્રો, આજે આપણે જેવી કેફેમાં મળે ને તેવી ચિલ્ડ ઠંડી કોલ્ડ કોફી બનાવવાની છે, જે માત્ર 20 રૂપિયામાં બની જાય છે અને એકદમ બહાર મળે ને તેવી જ બને છે। તો મિત્રો, કોલ્ડ કોફી બનાવવાનું શરૂ કરીએ। એ પહેલાં જો તમે હજી સુધી આ ચેનલ પર નવા છો અને તમને મારી દરેક રેસીપી ગમે છે ને, તો ફટાફટ આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો, જેથી તમને મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। તો ચાલો ફટાફટ ઇઝીલી બની જાય અને એકદમ ટેસ્ટી એવી કોલ્ડ કોફી બનાવવાનું શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ અહીંયા આપણે એક બાઉલની અંદર તમે જોઈ શકો છો નેસ્લેની કોફી લીધી છે। તમે કોઈ પણ કંપનીની સારી એવી કંપની હોય ને તેની કોફી લઈ શકો છો। એક પેકેટ આવી રીતે 10 રૂપિયાવાળું હોય ને તે એડ કરી દેવાનું છે બાઉલની અંદર। ત્યાર પછી તેની અંદર આપણે 3 ચમચી જેટલી ખાંડ એડ કરશું। મિત્રો, અહીંયા તમે કોફીનું માપ જુઓ ને તો 1 થી 1.5 ચમચી જેટલું આપણી કોફી છે, તેની અંદર આપણે 3 ચમચી જેટલી ખાંડ એડ કરી છે। અને મિત્રો, અહીંયા આપણે 2 થી 3 ચમચી જેટલું ગરમ પાણી એડ કર્યું છે, જેથી કરીને આપણી ખાંડ સરસ એવી ઓગળી જાય। હવે તમે જોઈ શકો છો મિત્રો, આને એકદમ આવી રીતે ચમચીની મદદથી આપણે એકદમ બીટ કરવાનું છે, એટલે કે ચલાવતા રહેવાનું છે। જેટલું વધારે તમે એને ફેટશો ને એટલા જ વધારે આની અંદર ફીણ વળશે અને કોફીનો કલર એકદમ ચેન્જ થતો જશે। વધુમાં વધુ 3 થી 4 મિનિટ થશે તમે હાથથી કરશો ને, એટલે જો તમારી સ્પીડ વધારે હશે ને તો 2 થી 3 મિનિટમાં જ આપણું કોલ્ડ કોફી માટેનું જે આપણે મિશ્રણ જોઈએ છે ને તે ફટાફટ બની જશે। હવે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, એક જ ડાયરેક્શનમાં એટલે કે એક જ બાજુ આપણે આવી રીતે બીટ કરવાનું છે ચમચીની મદદથી। તમે જોઈ શકો છો મિત્રો, ધીમે ધીમે કોફીનો કલર ચેન્જ થતો જાય છે અને આપણી ખાંડ છે તે પણ ઓગળતી જાય છે। જેટલું વધારે આવી રીતે ચલાવશો ને એટલું આપણી જે કોફીનું મિશ્રણ છે ને તેમાં થિકનેસ વધારે પડતી આવશે। તમે જોઈ શકો છો એકદમ ધીમે ધીમે થોડો લાઇટ કલર થયો, એકદમ લાઇટ કલર થઈ જશે આપણી કોફીનો। હજુ મિત્રો આને બીટવાની છે, જેથી કરીને જેવો આપણે આઈસ્ક્રીમ ખાતા હોઈએ ને એકદમ એવો ક્રીમી લચકો બની જશે આ મિશ્રણનો। મિત્રો, આ કોલ્ડ કોફી બનાવવી ખૂબ જ સહેલી છે અને ઘણા બધા વિડીયોમાં આ કોલ્ડ કોફીની રેસીપી આવે છે। ઘણી બધી રીતે તમે આવી કોલ્ડ કોફી બનાવી શકો છો। આ મિશ્રણને તમે મિક્સર જારની અંદર પણ પીસી શકો છો, બ્લેન્ડરની મદદથી પણ આ મિશ્રણ તમે બનાવી શકો છો। તો જરૂરથી કોલ્ડ કોફી બનાવવાનું ઘરે ટ્રાય કરજો। બાળકોને ઉનાળામાં કોલ્ડ કોફી પીવાની ખૂબ જ મજા આવશે। અને મિત્રો, ફક્ત 20 રૂપિયામાં જ આપણી આ કોલ્ડ કોફી બનીને તૈયાર થઈ જાય છે। તો જરૂરથી કોલ્ડ કોફી ઘરે બનાવી અને તમારા બાળકોને ખુશખુશાલ કરી દેજો। હવે મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો એકદમ થીક એવું, અને આપણે આઈસ્ક્રીમ કે કોઈ કેક ઉપર ક્રીમ પાથરતા હોઈએ ને તેવું આપણું આ મિશ્રણ બની ગયું છે કોફી અને ખાંડનું। તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ છે અને એકદમ ફ્લફી બન્યું છે। અને આવી રીતે તમે જુઓ, ચમચીથી આવી રીતે તમે નીચે પાડવાની ટ્રાય કરો ને તો પણ જલ્દી પડતું નથી। આવું જ મિશ્રણ જોઈએ છીએ આપણે કોલ્ડ કોફી બનાવવા માટે। તો હવે કોલ્ડ કોફી બનાવવા માટેનું આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે। ચાલો ફટાફટ કોલ્ડ કોફી બનાવી લઈએ। તો તેની માટે અહીંયા આપણે એક કાચનો ગ્લાસ લેશું અને તેની અંદર મારી પાસે આ કોકો સિરપ પડ્યું છે, તેનાથી આપણે ગ્લાસને થોડો ગાર્નિશિંગ કરી દઈશું, જેથી કરીને આપણો ગ્લાસ દેખાવમાં ખૂબ જ સરસ એવો લાગે। તમે જોઈ શકો છો આવી રીતે જ આપણે ગ્લાસનું ગાર્નિશિંગ કરી દઈશું। તમારી પાસે જો આવી રીતે કોકો સિરપ ના હોય તો તમે આ સ્કીપ કરી શકો છો। હવે 4 થી 5 બરફના ટુકડા એટલે કે આઈસ ક્યુબ એડ કરીશું। ત્યાર પછી અહીંયા આપણે જે કોફી અને ખાંડનું મિશ્રણ તૈયાર કર્યું છે તે એડ કરશું। તમે જોઈ શકો છો મિત્રો, એકદમ આપણું જે આઈસ્ક્રીમ ખાતા હોઈએ ને તેવું આ મિશ્રણ બનીને તૈયાર થયું છે। આને તમે ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી દેશો ને તો એકદમ તમને એવું લાગશે કે તમે કોફીનો આઈસ્ક્રીમ જ ખાઓ છો। અત્યારે આપણે ફટાફટ કોફી બનાવી લઈએ। હવે મિત્રો, ગ્લાસની અંદર આપણે ઠંડુ દૂધ એડ કરવાનું છે। આશરે અડધા ગ્લાસ જેટલું આપણે દૂધ લીધું છે, તો તે એડ કરશું। હવે અહીંયા આપણે ચમચીની મદદથી બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તો મિત્રો, તૈયાર છે આપણી કોલ્ડ કોફી। છે ને એકદમ ઇઝીલી બની જાય અને એકદમ ટેસ્ટી લાગે, અને ઉનાળામાં તો ખાસ કરીને કોલ્ડ કોફી જરૂરથી બનાવવી જોઈએ। તમે જોઈ શકો છો મિત્રો, એકદમ સરસ એવું આપણું જે આ મિશ્રણ છે ને તે મિક્સ થઈ ગયું છે।
હવે આની ઉપર આપણે ગાર્નિશિંગ માટે ફરીથી થોડું જે કોફી અને ખાંડનું આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું ને તે એડ કરશું. તમે જોઈ શકો છો. મિત્રો, મને કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો કે તમને મારી આ કોલ્ડ કોફીની રેસીપી કેવી લાગી. અને હજુ પણ આપણે આ ઉનાળામાં તમારી સાથે 3-4 વધુ અલગ અલગ પ્રકારની કોલ્ડ કોફીની રેસીપી શેર કરવાના છીએ, તો જરૂરથી કોમેન્ટ લખજો. હવે તમે જોઈ શકો છો મિત્રો, હજુ આપણે 1 મોટી ચમચી જેટલું જે આપણી પાસે કોફીનું મિશ્રણ પડ્યું હતું તે એડ કર્યું છે. હવે અહીંયા ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે જે આપણી પાસે કોકો સિરપ પડ્યું હતું ને તે એડ કરશું આવી રીતે. તો મિત્રો, તૈયાર છે એકદમ ઇઝીલી ટેસ્ટી અને સાવ સસ્તામાં બની જાય ને એવી બજાર જેવી કોલ્ડ કોફી. તો ચાલો મિત્રો, હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીએ આવા નવા વિડીયો અને રેસીપી સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. ધન્યવાદ.